નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપભાઈ ચાવડા આપ સર્વેનું રસાયણ વિજ્ઞાનની વિડિયો લેક્ચર સિરીઝની અંદર હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે સવર્ગ સંયોજનો ચેપ્ટરની અંદરના કેટલાક નવા શબ્દો જે આગળ જતા આપણને ખૂબ જ ઉપયોગી નીવડવાના છે એવા શબ્દોની સમજ મેળવવાનો પ્રયત્ન કરશું। તો ચાલો આજનો આ ક્લાસ શરૂ કરીએ। Sorry, it's DJ. શબ્દોને સમજવા છે। દાખલા તરીકે એક વાત અહીંયા લખવામાં આવે, કોઈ એક સવર્ગ સંયોજન છે એ લઈ લઈએ આપણે। દાખલા તરીકે આપણી પાસે આવું કોઈ સવર્ગ સંયોજન છે CO NH3 6 times CO NH3 6 times into Cl3 into Cl3 આવા પ્રકારનું સવર્ગ સંયોજન હોય તો આમની અંદર આમની સાથે સંકળાયેલા કેટલાક શબ્દો છે એમને સમજવાનો પ્રયત્ન કરીએ। એક તો આ જે સગડિયા કૌંસની અંદરનો આખો ભાગ છે, સગડિયા કૌંસની અંદરનો આખો ભાગ છે, બરાબર છે, એમને આપણે શું કહેશું તો કે સવર્ગ ક્ષેત્ર કહીશું। સવર્ગ ક્ષેત્ર સગડિયા કૌંસ ચોરસ કૌંસની અંદરની આ જે ધાતુ આયન અને લિગેન્ડ ની આખી ગોઠવણ છે, બરોબર, એ આખી સવર્ગ કૌંસની અંદરનો વિસ્તાર, બરોબર, એમને સવર્ગ ક્ષેત્ર કહેવામાં આવે છે। આ સવર્ગ કૌંસની બહારની ભાગની અંદરના જે રહેલા અણુઓ છે, બરોબર, અથવા તો સવર્ગ ક્ષેત્રની બહારના ભાગનું ક્ષેત્ર છે એમને આપણે કહેશું અહીંયા દાખલા તરીકે 3Cl છે Cl3 ને આપણે શું કહેશું તો Cl3 ને આપણે એને પણ એક પ્રકારનું ક્ષેત્ર કહેવામાં આવે છે, એમને કહેવામાં આવે છે આયનીકરણ ક્ષેત્ર। ખાસ યાદ રાખજો, ચોરસ કૌંસ અથવા તો સવર્ગ કૌંસ ની અંદરનો આખો જે વિસ્તાર છે એને સવર્ગ ક્ષેત્ર કહેવામાં આવે છે અને ચોરસ કૌંસ અથવા તો સવર્ગ ક્ષેત્રની બહારનું ક્ષેત્ર છે એને આયનીકરણ ક્ષેત્ર કહેવામાં આવે છે। ત્યાર પછી સવર્ગ કૌંસની અંદર આ મધ્યસ્થ પરમાણુ છે, બરાબર, અહીંયા આપણે જોઈ શકીએ છીએ, એમને આપણે શું કહેશું તો કે અહીંયા જે ધાતુ છે એ ધાતુને આપણે કહેશું કોબાલ્ટની। વ્યાપક રીતે અહીંયા કોબાલ્ટની જગ્યાએ અન્ય કોઈ પણ ધાતુ હોઈ શકે, સંક્રાંતિ ધાતુઓ ખાસ કરીને છે સવર્ગ સંયોજનો બનાવે છે, તો આવી ધાતુને આપણે શું નામથી ઓળખશું તો કે એમને કહેવામાં આવે છે, કાં તો એને આપણે મધ્યસ્થ પરમાણુ કહી શકીએ અથવા તો એનું બીજું નામ થશે મધ્યસ્થ ધાતુ આયન, કાં તો એને કહેવાય મધ્યસ્થ ધાતુ પરમાણુ અને કાં તો એને કહેવાય મધ્યસ્થ ધાતુ આયન, બરાબર છે, મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા તો મધ્યસ્થ ધાતુ આયન। આ જે ધાતુ આયન સાથે બંધથી જોડાયેલા છે એવા આ અણુઓને, ધાતુ આયન સાથે બંધથી જોડાયેલા આ અણુઓને આપણે હવે પછી બંધથી જોડાયેલા અણુઓને હવે પછી શું કહેશું તો કે લિગેન્ડ કહેશું। ખાસ નામ યાદ રાખજો, બંધથી ધાતુ આયન સાથે સવર્ગ બંધથી જોડાય છે, જે સવર્ગ બંધ માટે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, એવા તટસ્થ અથવા તો ઋણ આયનીય સમૂહને શું કહેવામાં આવે છે? લિગેન્ડ કહેવામાં આવે છે। અહીંયા એમોનિયા NH3, બરાબર ને, NH3 એ શું છે? અહીંયા લિગેન્ડ તરીકે કામ કરે છે। મધ્યસ્થ પરમાણુ, મધ્યસ્થ ધાતુ પરમાણુ કોણ છે અહીંયા તો કે કોબાલ્ટ +3। કોણ છે? કોબાલ્ટ +3।
એ મધ્યસ્થ ધાતુ આયન છે. કોબાલ્ટ +3 મધ્યસ્થ ધાતુ આયન છે. NH3 લિગેન્ડ છે. આ ઉપરાંત અહીંયા જે આંકડો લખવામાં આવે છે અંક, બરોબર, એ અંકને હવે પછી આપણે શું કહેશું તો કે સવર્ગાંક. શું કહેશું તો કે સવર્ગાંક. જે અંક દર્શાવવામાં આવે છે એ અંક શું દર્શાવે છે? સવર્ગાંક. સવર્ગાંક એટલે બીજું કોઈ નહીં, દ્વિતીયક સંયોજકતા. સવર્ગાંક એટલે બીજું કાંઈ નહીં, સવર્ગાંક એટલે પાડોશીની સંખ્યા. અહીંયા ધાતુ આયનના પાડોશીની સંખ્યા કેટલી છે તો કે 6 છે. મતલબ કે એમનો સવર્ગાંક કેટલો છે? 6 છે. મતલબ કે એમની દ્વિતીયક સંયોજકતા કેટલી છે? 6 છે. આ બધું એક થશે. એટલે ખાસ યાદ રાખજો, બરાબર છે. પહેલું આપણે ડિવિઝન શું કર્યું તો કે આ સવર્ગ કૌંસ છે, બરાબર, એમની અંદરનું ક્ષેત્ર છે એમને સવર્ગ ક્ષેત્ર કહેવામાં આવે છે. એમ બહારના ક્ષેત્રને આયનીકરણ ક્ષેત્ર કહેવામાં આવે છે, બરાબર. અહીંયા આપણે વાત કરીએ સવર્ગ કૌંસની અંદર આ ધાતુ છે એ ધાતુ આયન સ્વરૂપે છે, બરાબર છે. એમને મધ્યસ્થ ધાતુ આયન કહેવામાં આવે છે, અથવા તો મધ્યસ્થ ધાતુ પરમાણુ. તટસ્થ ધાતુ હોય તો મધ્યસ્થ ધાતુ પરમાણુ પણ કહેવામાં આવે છે. એ ધાતુ આયન સાથે સવર્ગ બંધથી અથવા તો ધાતુ આયન સાથે સવર્ગ બંધ બનાવતા કેટલાક અણુ હોય છે, એમને હવે આપણે આ ચેપ્ટરની અંદર શું કહેશું તો કે લિગેન્ડ તરીકે ઓળખશું. અહીંયા લિગેન્ડ તરીકે NH3 અણુ છે એ લિગેન્ડ તરીકે વર્તે છે. લિગેન્ડની સંખ્યા, બરાબર છે, ધાતુ આયન સાથે સવર્ગ બંધથી જોડાયેલ લિગેન્ડની સંખ્યા એ અહીંયા દર્શાવવામાં આવે છે. એમને શું કહેવામાં આવે છે? એમનો સવર્ગાંક, ધાતુ આયનનો સવર્ગાંક, ધાતુનો સવર્ગાંક. અહીંયાનો શબ્દ છે, બરાબર છે, સવર્ગ સ્પીસીસ. સવર્ગ સ્પીસીસ કોને કહેશું તો કે સવર્ગ કૌંસની અંદર જે કઈ રજૂઆત થાય છે એમને શું કહેવામાં આવે છે? સવર્ગ સ્પીસીસ કહેવામાં આવે છે. સવર્ગ કૌંસ ને અથવા તો સવર્ગ કૌંસમાંની રજૂઆત ને શું કહેવામાં આવે છે? સવર્ગ સ્પીસીસ કહેવામાં આવે. કેટલાક ઉદાહરણો જો આપણે સમજવા હોય તો એક્ઝામ્પલ તરીકે FeCN6 3- આમને સવર્ગ સ્પીસીસ કહેવાય, બરોબર છે. આ ઋણ આયન દર્શાવતી સવર્ગ સ્પીસીસ છે. આ ઉપરાંત આપણે એવું લખવું હોય તો આવું પણ લખી શકાય, બરોબર છે. CO NH3 6+3 આ પણ એક પ્રકારની સવર્ગ સ્પીસીસ છે, બરોબર. આ ઉપરાંત આપણે આવું પણ લખી શકીએ NiCO4 આ પણ એક પ્રકારની સવર્ગ સ્પીસીસ છે. આ ઉપરાંત આપણે FeCO5 આ તટસ્થ સવર્ગ સ્પીસીસ છે. આ ઋણ આયન દર્શાવતી સવર્ગ સ્પીસીસ છે. મતલબમાં સવર્ગ કૌંસમાંની રજૂઆત છે એ સવર્ગ સ્પીસીસ તરીકે દર્શાવવામાં આવે છે. પહેલો શબ્દ સમજ્યા આપણે. બીજો શબ્દ છે મધ્યસ્થ પરમાણુ. મધ્યસ્થ ધાતુ આયન, બરાબર છે. અથવા તો એમને બીજું નામ શું કહી શકાય તો કે મધ્યસ્થ ધાતુ પરમાણુ, બરાબર. કોને કહેશું મધ્યસ્થ ધાતુ આયન? તો કે સવર્ગ સંયોજનની રચનામાં લિગેન્ડ જેમની સાથે જે અણુ અથવા તો આયન સાથે બંધથી જોડાણ પામે છે અથવા તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને બંધનું નિર્માણ કરે છે, એ અણુ અથવા તો આયનને શું કહેવામાં આવે છે? મધ્યસ્થ ધાતુ આયન કહેવામાં આવે છે.
આપણે ટૂંકમાં લખવું હોય તો એવું લખી શકાય, લિગેન્ડ જે અણુ અથવા આયનને, જે અણુને લખીએ તટસ્થ અણુ, જે તટસ્થ અણુ અથવા તો આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને સવર્ગ બંધની રચના કરે છે તે તટસ્થ અણુ અથવા આયનને શું કહેવામાં આવે છે? મધ્યસ્થ ધાતુ આયન કહેવામાં આવે છે. મધ્યસ્થ ધાતુ આયન કહે છે. આમની વાત કરીએ આપણે મધ્યસ્થ ધાતુ આયન અથવા તો મધ્યસ્થ ધાતુ પરમાણુ. એમના ઉદાહરણો ક્યાં ક્યાં હોઈ શકે? તો દાખલા તરીકે આપણે કેટલાક સંકીર્ણ સંયોજનો લખીએ. દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે તો કે K4 Fe CN6 બરાબર છે. આ જે સંકીર્ણ છે, આ જે સંકીર્ણ સંયોજન છે એમાં મધ્યસ્થ ધાતુ આયન કોણ હશે? તો આપણે અહીંયા આ ધાતુ છે એમનો ઓક્સિડેશન આંકની ગણતરી કરવી પડે. બરાબર છે. ધાતુના ઓક્સિડેશન આંકની ગણતરી કરવી પડે. તો ઓક્સિડેશન આંક ગણ્યા બાદ ધાતુ ઉપર જે વીજભાર છે એ નક્કી થશે, જે વીજભાર. તો અહીંયા તમે જો +4 જેટલો પોટેશિયમ છે, એમના કારણે +4 જેટલો ઓક્સિડેશન આંક થશે. પોટેશિયમનો ઓક્સિડેશન આંક 1 હોય એવા 4 પોટેશિયમ છે એટલે +4 થશે. આ ઉપરાંત Cn ની વાત કરીએ તો સાયનાઇડ ઉપર -1 જેટલો વીજભાર હોય એવા 6 સાયનાઇડ છે, તો એનો ઓક્સિડેશન આંક કેટલો થશે? -6. બરાબર છે. મેળવવો છે કોનો? તો કે આયર્નનો. તો આયર્નનો ઓક્સિડેશન આંક મેળવવો છે એટલે એને x કહી. અને બધાય બરાબર શું થશે? 0. બધાય બરાબર 0 થઈ, કારણ કે આ તટસ્થ સંયોજન છે. જો પોટેશિયમ નો +1 જેટલો હોય પણ એ 4 પોટેશિયમ છે એટલે 1 ગુણ્યા 4 એટલે 4 થશે. આયર્નનો ઓક્સિડેશન આંક મેળવવો છે એટલે એમને x વડે દર્શાવ્યું. સાયનાઇડ છે એમને આપણે આ રીતે લખીએ Cn-. એનો મતલબ Cn ની જગ્યાએ આપણે શું લખી શકીએ? -1. એવા કેટલા Cn છે? 6. એની બરાબર આપણે લખ્યા -6. બરાબર. તો 6 Cn ની જગ્યાએ -6 લખી. એવી જ રીતે 4K+, બરાબર. 4 પોટેશિયમ નો વીજભાર +1 જેટલો એટલે એની જગ્યાએ લખ્યું આપણે 4. અને આયર્નનો ઓક્સિડેશન આંક મેળવવો છે એટલે એમને x કહી દીધું. 4 માંથી -6 જશે એટલે -2 વધશે. એ -2 સામેની બાજુ જશે, -2 સામેની બાજુ જશે તો પ્લસ થશે, x બરાબર 2 થશે. x બરાબર 2 મતલબ કે અહીંયા જે ધાતુ આયન છે એ કયો છે? તો કે Fe+2 છે. અહીંયા મધ્યસ્થ ધાતુ આયન તરીકે વર્તે. આ આપણો આન્સર થશે. બરાબર. એ જ રીતે બીજા પણ ઉદાહરણો લઈ શકીએ. દાખલા તરીકે આ સંયોજન છે એમાં તમે જોઈ શકો છો. બરાબર. તો જેમનો ઓક્સિડેશન આંક મેળવવો છે એ કોબાલ્ટ છે. બરાબર. એ કોબાલ્ટને x કહી દો. કોબાલ્ટ એ ધાતુ પરમાણુ થશે, પણ આપણે ધાતુ આયન કયો છે એ મેળવવો છે x + 6 એમોનિયાનો ઓક્સિડેશન આંક આપણે લખશું +3 અને ક્લોરીનનો ઓક્સિડેશન આંક લખશું ને એ બધા બરાબર શું લખશું? 0. હવે x as it is +6 એમોનિયા ઉપર કોઈ વીજભાર હોતો નથી એટલે એનો ઓક્સિડેશન આંક 0 થશે. +3 ક્લોરીનનો વીજભાર -1 હોય છે = 0. બરાબર. 6 ગુણ્યા 0 આ 0 થઈ જશે. બરાબર. એટલે આ દૂર થઈ જશે. 3 ગુણ્યા -1 એટલે -3 થશે અને -3 બરાબરની સામેની બાજુ જશે એટલે +3 થશે. એટલે x બરાબર શું થશે? 3. એનો મતલબ શું થયો કે અહીંયા જે આ કોબાલ્ટ છે એમના ઉપર
+3 જેટલો વીજભાર છે, એટલે કોબાલ્ટ છે અહીંયા મધ્યસ્થ ધાતુ આયન કયો હશે? કોબાલ્ટ +3. કોબાલ્ટ હશે નહીં, કોબાલ્ટ +3 હશે. આમ તમે ધાતુ પરનો ઓક્સિડેશનાંક મેળવી અને સચોટ ધાતુ આયન છે એ નક્કી કરી શકો છો. બરોબર છે? અને આ ધાતુ પરનો ઓક્સિડેશન આંક એ જ એમની કઈ સંયોજકતા થશે? એ જ એમની પ્રાથમિક સંયોજકતા થશે. કઈ સંયોજકતા થશે? પ્રાથમિક સંયોજકતા. ધાતુ પરનો ઓક્સિડેશન આંક એ જ એમની કઈ સંયોજકતા થશે? પ્રાથમિક સંયોજકતા થશે. આપણે હવે પછીનો શબ્દ સમજવો છે એ છે લિગેન્ડ. હવે પછીનો શબ્દ સમજવો છે એને શું કહેશું આપણે? લિગેન્ડ. લિગેન્ડ કોને કહેવાય? તો કે ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરનાર ઋણાયન અથવા તો તટસ્થ અણુને લિગેન્ડ કહેવાય છે. જો છે અહીંયા માની લો ધાતુ આયનને M વડે દર્શાવે, બરોબર? M ને જે ઋણાયન અથવા તો તટસ્થ અણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, ઇલેક્ટ્રોન યુગ્મને આપણે L વડે દર્શાવીએ. તો આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને એમની સાથે જે સવર્ગ બંધનું નિર્માણથી બંધ બનાવે છે એ આ સમૂહને આપણે શું કહેશું? લિગેન્ડ. લિગેન્ડ કાં તો લિગેન્ડ છે એ લિગેન્ડ કાં તો ઋણ આયન હોઈ શકે, લિગેન્ડ કાં તો ઋણ આયન હોઈ શકે, કાં તો લિગેન્ડ છે એ તટસ્થ અણુ હશે. બરોબર છે? આ લિગેન્ડ છે ને એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે, કારણ કે એમની પાસે એક લોન પેર છે એ પડ્યું હોય છે, એટલે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે અને ધાતુ સાથે સવર્ગ બંધનું નિર્માણ કરશે. તો લિગેન્ડ એટલે શું? તો કે ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને ધાતુ આયન સાથે સવર્ગ સહસંયોજક બંધના દ્વારા જોડાણ કરે છે એવા ઋણાયન અથવા તો તટસ્થ અણુને શું કહેવામાં આવે છે? લિગેન્ડ કહેવામાં આવે છે. આ લિગેન્ડ છે એમનું વર્ગીકરણ ટોટલ મુખ્ય બે રીતે થાય છે, પણ આપણે અહીંયા એમને 4 ભાગની અંદર વર્ગીકૃત કરશું. બરોબર છે? એ 4 ભાગ કયા છે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. કયા 4 ભાગની અંદર વર્ગીકૃત કરશું? તો કે લિગેન્ડ છે એ મૂળતઃ 4 ભાગની અંદર વિભાજિત કરશું. એક દંતીય લિગેન્ડ, એક દંતીય લિગેન્ડ, બરાબર છે? દ્વિદંતીય લિગેન્ડ, દ્વિદંતીય લિગેન્ડ, બરાબર? ત્યાર પછી ત્રિદંતીય લિગેન્ડ, અને ચોથું છે એ ષટદંતીય લિગેન્ડ. એકદંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય અને ષટદંતીય, આવા 4 ભાગની અંદર છે એ લિગેન્ડનું વર્ગીકરણ આપણે કરવા માંગીએ છીએ. એકદંતીય લિગેન્ડ કહેશું કોને આપણે? અહીંયા વાત કરીએ તો એકદંતી લિગેન્ડ ની વ્યાખ્યા લખીએ તો જ્યારે લિગેન્ડ ધાતુ આયન સાથે એક દાતા પરમાણુ વડે બંધિત થાય ત્યારે તેને એક દંતીય લિગેન્ડ કહે છે.
જ્યારે લિગેન્ડ ધાતુ આયન સાથે લિગેન્ડ છે એમનું ધાતુ આયન સાથે એક દાતા પરમાણુ વડે બંધન જોવા મળે ત્યારે તેને એકદંતી લિગેન્ડ કહેવામાં આવે છે. એના વ્યાખ્યાને સમજીએ તો લિગેન્ડ છે એ ધાતુ આયન સાથે જોડાય છે પણ જોડાવા માટે એક જ દાતા પરમાણુ છે એ ઉપયોગમાં લેવાતો હોય તો એને એકદંતી લિગેન્ડ કહેવાય. દાતા એક છે, એક દાતા પરમાણુ છે. એમના ઉદાહરણોની વાત કરી એક્ઝામ્પલ તરીકે તો H2O, Cn Cl બરાબર છે. એ તમે જોઈ શકો છો બધા પાસે એકાદું અથવા તો એક કરતા વધારે લોન પેર છે એ પડ્યા હોય છે. ઉપરાંત એક ઉદાહરણ લઈ શકીએ NH3. તો આ જે લોન પેર જેમની પાસે પડ્યા હોય છે એ લોન પેર કોઈ એક પરમાણુ છે એ મધ્યસ્થ ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે ત્યારે એ એકદંતી લિગેન્ડ કહેવાય. હવે દ્વિદંતી લિગેન્ડ કોને કહેવાય? તો કે જ્યારે લિગેન્ડ ધાતુ આયન સાથે બે દાતા પરમાણુ વડે બંધિત થાય. ખ્યાલ આવે? એ વ્યાખ્યાન શું લખશું? જ્યારે લિગેન્ડ ધાતુ આયન સાથે બે દાતા પરમાણુ વડે બંધિત થાય ત્યારે એમને શું કહેવામાં આવે છે? દ્વિદંતી લિગેન્ડ. અહીંયા આપણે વ્યાખ્યા લખીએ તો લિગેન્ડ ધાતુ આયન સાથે ત્રણ દાતા પરમાણુ વડે બંધિત થાય ત્યારે આપણે એમને ત્રિદંતીય લિગેન્ડ કહેશું. ત્યારે એમને શું નામ આપવામાં આવે છે? ત્રિદંતીય લિગેન્ડ. બે દાતા પરમાણુ વડે બંધિત થાય ધાતુ આયનને બે બંધથી જોડાણ કરવામાં આવે કોઈ એક લિગેન્ડ દ્વારા. એટલે વ્યાખ્યા શું કહેવાય? લિગેન્ડ ધાતુ આયન સાથે બે દાતા પરમાણુ વડે બંધિત થાય. લિગેન્ડ છે એ ધાતુ આયન સાથે બે દાતા પરમાણુ વડે બંધ બનાવે તો દ્વિદંતીય લિગેન્ડ. લિગેન્ડ ધાતુ આયન સાથે ત્રણ દાતા પરમાણુ વડે ત્રણ સવર્ગ બંધ બનાવે તો ત્રિદંતીય લિગેન્ડ. અને આપણે વ્યાખ્યા લખી હોય તો લિગેન્ડ ધાતુ આયન સાથે 6 દાતા પરમાણુ વડે બંધિત થાય ત્યારે એને શું કહેવામાં આવે છે? તો કે એમને ષટદંતીય લિગેન્ડ કહેવામાં આવે છે. લિગેન્ડ ધાતુ આયન સાથે 6 દાતા પરમાણુ વડે બંધિત થતો હોય તો ષટદંતી લિગેન્ડ. 3 દાતા પરમાણુ વડે બંધિત થતો હોય તો ત્રિદંતી લિગેન્ડ. લિગેન્ડ ધાતુ આયન સાથે 2 દાતા પરમાણુ વડે બંધિત થતો હોય બંધ બનાવતો હોય તો દ્વિદંતી. અને લિગેન્ડ ધાતુ આયન સાથે એક દાતા પરમાણુ વડે બંધ બનાવતો હોય તો એકદંતી. એકદંતીના ઉદાહરણ તમે જોઈ શકો છો. આ દંત છે જેમની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે H2O, Cn Cl NH3 એ બધા એકદંતી લિગેન્ડના ઉદાહરણ થશે. આપણે વાત કરીએ દ્વિદંતી લિગેન્ડની તો દ્વિદંતી લિગેન્ડના એક્ઝામ્પલમાં એક એક્ઝામ્પલ આવશે En. En ને આપણે કહીશું ઇથેન 1,2 ડાયએમાઇન. ઇથેન 1,2 ડાયએમાઇન એ કેવું લિગેન્ડ છે? તો કે દ્વિદંતી લિગેન્ડ. એનું બંધારણ કંઈક આ રીતે થશે. બરાબર. અહીંયા બંને નાઇટ્રોજન પરમાણુ પાસે ઇલેક્ટ્રોન યુગ્મનું હોવું જરૂરી છે. બંને પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી આ નાઇટ્રોજન પરમાણુ અને આ નાઇટ્રોજન ટોટલ 2 નાઇટ્રોજન પરમાણુ છે એ મધ્યસ્થ ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. ત્યારે આ જે લિગેન્ડ છે એમને આપણે દ્વિદંતી લિગેન્ડ કહેશું. ઇથેન 1,2 ડાયએમાઇન બરાબર છે એ દ્વિદંતી લિગેન્ડ છે. આ ઉપરાંત
બીજું એક ઉદાહરણ, આ પહેલું ઉદાહરણ આપણે જોયું, બીજું ઉદાહરણ છે ઓક્ઝેલેટ. ઓક્ઝેલેટ આયન છે, ઓક્ઝેલેટ આયન, બરાબર. એમને ઘણીવાર ઓક્ઝેલેટ આયનને OX વડે પણ દર્શાવવામાં આવે છે. એમનું બંધારણ કંઈક આવું, એમનું અણુસૂત્ર આવું છે C2O4 2-. એમનું બંધારણની વાત કરીએ તો એનું બંધારણ કંઈક આ રીતે જોવા મળશે. C ડબલ બોન્ડ O, બરાબર છે, C ડબલ બોન્ડ O. ઉપરાંત એક ડબલ બોન્ડમાં ઓક્સિજન કાર્બન સાથે જોડાયેલો, એક કાર્બન સાથે ઓક્સિજન સિંગલ બોન્ડમાં જોડાયેલો. બંને ઓક્સિજન ઉપર -1 જેટલો ચાર્જ હોય છે, એટલે બંને -1 એટલે ટોટલ થશે -2. આ બંધારણ આ રીતે પણ લખી શકાય અને બીજી રીતે આપણે આને આ રીતે પણ લખીએ છીએ ઘણીવાર, C ડબલ O બંને માઇનસ, બરાબર છે. તો આ રીતે પણ લખી શકાય. અને બંને કાર્બન એકબીજા સાથે જોડાયેલા હોય છે, આને ઓક્ઝેલેટ આયન કહેવામાં આવે છે. આ ઓક્ઝેલેટ આયન છે એ દ્વિદંતીય લિગેન્ડનું ઉદાહરણ થશે. હવે ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ ત્રિદંતી લિગેન્ડ. એમનું એક્ઝામ્પલની વાત કરીએ. 3 દાતા પરમાણુ એક લિગેન્ડની અંદર હોય અને 3 દાતા પરમાણુ ધાતુ આયન સાથે બંધ બનાવતા હોય તો એ ત્રિદંતી લિગેન્ડ કહેવાય. ઉદાહરણ થશે PTN, બરાબર છે. PTN એટલે પ્રોપેન 1,2,3 ટ્રાયએમાઇન. પ્રોપેન 1,2,3 ટ્રાયએમાઇન, PTN. એમનું બંધારણની વાત કરીએ તો આવું કંઈક એમનું બંધારણ થશે CH2 CH2. અને દરેક કાર્બન સાથે એમિનો સમૂહ NH2 જોડાયેલો હશે અને દરેક NH2 સમૂહ પાસે એક લોન પેર હશે, બરાબર છે. એટલે અહીંયા 3 NH2 સમૂહ અને દરેક પાસે એક લોન પેર હોવાને કારણે 3 દાતા પરમાણુ છે એ કોઈ મધ્યસ્થ ધાતુ આયન છે એમની સાથે સવર્ગ સહસંયોજક બંધનું નિર્માણ કરશે, ત્યારે એ ત્રિદંતીય લિગેન્ડનું ઉદાહરણ થશે, બરાબર છે. હવે ત્યાર પછીનું વાત કરીએ ષટદંતીય લિગેન્ડ. તો ષટદંતી લિગેન્ડનું ઉદાહરણ છે EDTA, બરાબર. EDTA એટલે થશે, પૂરું નામ આપણે લખીએ તો ઇથેન ઇથિલિન ડાયએમાઇન. ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ. ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ એ EDTA નું ફૂલ ફોર્મ થશે. EDTA છે એમની ઉપર વીજભાર -4 જેટલો હોય છે અને એમનું બંધારણ આપણે દોરીએ, બરોબર છે, તો એનું બંધારણ કંઈક આ રીતનું જોવા મળે છે, બરોબર છે. CH2 N આ નાઇટ્રોજન છે એમની સાથે જોડાયેલું હોય છે CH2 C ડબલ બોન્ડ O માઇનસ, બરાબર છે. બીજો એક એસિટેટ આયન જોડાયેલો હોય છે CH2 C ડબલ બોન્ડ O માઇનસ. ટોટલ અહીંયા નાઇટ્રોજન સાથે 2 એસિટેટ આયન જોડાયેલા હોય છે. આ ઓક્સિજન છે એની પાસે એક લોન પેર હોય છે, આ ઓક્સિજન પાસે એક લોન પેર હોય છે અને એક લોન પેર નાઇટ્રોજન પાસે હોય છે. એટલે આ CH2 સમૂહ છે એમાં 1, 2 અને 3 દાતા પરમાણુ છે જેમની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એવા 3 દાતા પરમાણુ. એવું સેમ ટુ સેમ નીચે બંધારણ છે. નાઇટ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે દાતા પરમાણુ છે. નાઇટ્રોજન સાથે એક CH2 જોડાયેલો છે, C ડબલ બોન્ડ O જોડાયેલો છે અને O માઇનસ, બરાબર. એટલે આ ઓક્સિજન પણ એક દાતા પરમાણુ થશે. સેમ અહીંયા નીચે પણ છે
CH2 C ડબલ બોન્ડ O CH2 C ડબલ બોન્ડ O અને માઇનસ ચાર્જ અને એની પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો તમે અહીંયા દાતા પરમાણુની વાત કરશો તો અહીંયા એક ઇલેક્ટ્રોન યુગ્મ છે નાઇટ્રોજન દાતા પરમાણુ થશે, અહીંયા એક ઇલેક્ટ્રોન યુગ્મ છે ઓક્સિજન દાતા પરમાણુ થશે, અહીંયા એક ઇલેક્ટ્રોન યુગ્મ છે ઓક્સિજન દાતા પરમાણુ, 3 અહીંયા અને 3 ઉપર, ટોટલ 6 દાતા પરમાણુ થશે. બરોબર, એટલે આ ષટદંતી લિગેન્ડ થશે. 6 દાતા પરમાણુ ધાતુ આયન સાથે 6 સવર્ગ સહસંયોજક બંધનું નિર્માણ કરશે ત્યારે એ લિગેન્ડને આપણે ષટદંતીય લિગેન્ડ કહેશું. સાથે સાથે બીજી વાત કરી લઈએ. અહીંયા જો -1 જેટલો વીજભાર, અહીંયા બીજો -1 જેટલો વીજભાર, અહીંયા ત્રીજો -1 જેટલો વીજભાર અને ચોથો -1 જેટલો વીજભાર, એટલે ટોટલ -4 જેટલો વીજભાર અહીંયા ઉપર છે ઋણ વીજભાર જોવા મળે છે. આ ઉપરાંત એક વ્યાપક વાત કરી લઈએ તો જે લિગેન્ડમાં દાતા પરમાણુ છે એ હાજર હોય છે એ દાતા પરમાણુને સવર્ગ સ્થળ નિર્દેશક કહેવામાં આવે છે. અહીંયા તમે જોશો H2O માં સવર્ગ સ્થળ નિર્દેશક દાતા પરમાણુ કોણ છે? ઓક્સિજન. સવર્ગ સ્થળ નિર્દેશક ઓક્સિજન છે. અહીંયા Cn- માં નાઇટ્રોજન, બરોબર છે. Cl- માં ક્લોરીન, Na3 માં નાઇટ્રોજન સવર્ગ સ્થળ નિર્દેશક છે. અહીંયા તમે જોશો સવર્ગ સ્થળ નિર્દેશક નાઇટ્રોજન, અહીંયા પણ સવર્ગ સ્થળ નિર્દેશક નાઇટ્રોજન. એટલે લિગેન્ડમાંના દાતા પરમાણુને સવર્ગ સ્થળ નિર્દેશક પણ કહેવામાં આવે છે. એટલે આપણે અહીંયા લખી શકીએ દાતા પરમાણુ, લિગેન્ડમાં દાતા પરમાણુને શું કહેવામાં આવે છે? સવર્ગ સ્થળ નિર્દેશક. આવો પ્રશ્ન ક્યાંકથી પૂછાય છે, ટેક્સ્ટ બુક ની અંદરની માહિતી છે નહીં. દાતા પરમાણુ એટલે સવર્ગ સ્થળ નિર્દેશક. અહીંયા ઓક્સિજન છે, અહીંયા નાઇટ્રોજન છે, અહીંયા નાઇટ્રોજન છે, અહીંયા દાતા પરમાણુ ઓક્સિજન છે. જેની પાસે લોન પેર હોય એવો પરમાણુ જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે હોય એ દાન કરી શકે એ દાતા પરમાણુ થશે. અહીંયા નાઇટ્રોજન દાતા પરમાણુ છે અને ઓક્સિજન દાતા પરમાણુ છે, સવર્ગ સ્થળ નિર્દેશક છે.